હેલો સખીઓ, કેમ છો તમે બધા? આપ સૌનું સ્વાગત છે સખી સંવાદના આજના એપિસોડમાં. સખીઓ, આપના પ્રેમ અને સહકારથી આજે આપણે આવી પહોંચ્યા છે સખી સંવાદના ચોથા એપિસોડમાં. તો તમને મારો પરિચય આપી દઉં જે નવી સખીઓ જોડાઈ રહી છે. સખીઓ, હું છું પ્રતીક્ષા પુરોહિત, મધ્યવયી મહિલાઓ માટે એક આત્મમૂલ્ય એટલે કે સ્વમૂલ્ય અને આત્મવિશ્વાસની કોચ. જે મહિલાઓ પોતાની જાતને ઉપેક્ષિત, અમૂલ્ય કે અનવર્ધી સમજે છે, કે જેઓ સમજે અને સતત બીજાના વેલિડેશન ઉપર નિર્ભર કરે છે, આત્મવિશ્વાસમાં એકદમ કમી મહેસૂસ કરે છે, એવી મહિલાઓને હું એમના આંતરિક શક્તિ સાથે ફરીથી જોડીને એમની સ્વની ઓળખ પાછી મેળવીને એક ઉદ્દેશ્યપૂર્ણ, હેતુપૂર્ણ જીવન ગરિમાથી જીવવામાં એમને મદદ કરું છું. અને સાથે સાથે હેલો સખી નામની સંસ્થાની હું વોટ્સએપ કોમ્યુનિટીની હું સંસ્થાપક છું. અને જ્યાં અમે વિકાસ કરીએ છીએ, શીખીએ છીએ અને વિકાસ કરીએ છીએ, અને એના ઉપલક્ષ્યમાં જ આ સખી સંવાદનું આયોજન થયું છે, કે જ્યાં નિષ્ણાંતો, તેમના ક્ષેત્રના નિષ્ણાંતો કે જેઓ જે વિષય આપણી મધ્યવયની મહિલાઓને આકર્ષે છે અથવા તો ટચ કરે છે, કે જે તેમને રોજિંદા જીવનમાં મદદ કરી શકે, તો એવા નિષ્ણાંતોને, એક્સપર્ટ્સને, ગેસ્ટ એક્સપર્ટ્સને અમે બોલાવીએ છીએ સખી સંવાદમાં, અને એમનું માર્ગદર્શન આપણા રોજિંદા જીવનમાં આપણી સખીઓને મદદરૂપ બની શકે છે, એ આશયથી આ સખી સંવાદ શરૂ થયો છે. તો આજે આપણે શરૂ કરીએ આપણો આજનો એપિસોડ. સખીઓ, આજના આપણા જે વક્તા છે એ છે ડોક્ટર જિજ્ઞા મહેતા. અને એ ફિઝિયોથેરાપિસ્ટ છે. તેઓ 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં. એમણે અદ્ભુત યોગદાન આપ્યું છે અને અસંખ્ય લોકોને તેમણે શક્તિ અને આરોગ્ય પ્રદાન કર્યું છે. તો તેઓ 2000માં તેમણે કેઈએમ, જે પ્રતિષ્ઠિત આપણી હોસ્પિટલ છે મુંબઈની, ત્યાંથી એમણે ફિઝિયોથેરાપીની ડિગ્રી પૂર્ણ કરી અને પોતાની પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા તેઓએ નાણાવટી હોસ્પિટલમાંથી ખાસ એમણે પોતાનો અનુભવ મેળવ્યો છે, મૂલ્યવાન અનુભવ મેળવ્યો છે. અને તેઓ લોકોને મોબિલિટી એટલે કે ગતિશીલતા અને એમના પીડામાંથી મુક્ત કરીને એક સારું જીવન જીવવામાં એઓ મદદ કરે છે. અને તેમની વિશેષતા એ છે કે તેઓ ઓર્થો, ન્યુરોલોજીકલ અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીમાં નિષ્ણાંત છે. અને સાથે સાથે એ એટલા જ જ્ઞાન પીપાસુ છે કે તેઓ પોતાની જાતને અત્યારના સમયની ટેકનોલોજી સાથે અને વિજ્ઞાન સાથે અપડેટ કરતા રહે છે. તો જેથી તેઓએ ફિઝિયોથેરાપીની સાથે સાથે નીડલિંગ છે, ટેપિંગ છે, અને એવી અનેક નવી ટેકનિક કે જે વધારે ઉપયોગી થઈ શકે છે, મદદરૂપ થઈ શકે છે, એનાથી એ બધામાં એમણે નિપુણતા મેળવેલી છે. અને તેઓ છેલ્લા આજે 15 વર્ષથી મુંબઈના કાંદિવલી ઠાકુર વિલેજમાં પોતાનું ક્લિનિક ધરાવે છે. અને આ ક્લિનિકની અને બધી એક્ટિવિટી કરવાની સાથે સાથે તેઓ એડ્યુરોન મેરેથોન અને ગ્રીન મેરેથોન જે થઈ હતી 2023 અને 24માં, એના અધિકૃત ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. તો જ્યાં તેઓ દોડવીરોની ઈજા ટાળવા અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે આપી શકે એમાં એમણે માર્ગદર્શન આપેલું છે. અને આવી પ્રતિભાવાન વ્યક્તિત્વ આજે આપણી સાથે છે, કે સખી સંવાદમાં જોડાઈ રહ્યા છે, જેઓ આપણે શરીર આરોગ્ય, દુખાવા અને ખાસ કરીને મધ્ય વયની મહિલાઓને આ ઉંમરમાં આવતા પડકારો ઉપર એમનો માર્ગદર્શન આપશે. તો વધુ સમય ન લેતા ચાલો આપણે આમંત્રિત કરીએ આપણા આજના મહેમાન વક્તાને, ડોક્ટર જિજ્ઞા મહેતાને. હાય, કેમ છો? વેલકમ વેલકમ ડોક્ટર જિજ્ઞા, કેમ છો તમે? બસ મજામાં, થેન્ક યુ. તમારા સખી સંવાદમાં મને બોલાવવાનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ સ્વાગત. અને તમે સાચે તમારું એટલું હેક્ટિક શેડ્યુલમાંથી તમે સમય કાઢીને અહીંયા આવ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જિજ્ઞા,
તમારી સ્ક્રીન થોડી તમે ટિલ્ટેડ છે. હા, ઓકે. યસ, ગ્રેટ ગ્રેટ. હા, ઓકે. તો જીજ્ઞા, તમે ફિઝિયોથેરાપીના આ ક્ષેત્રમાં છેલ્લા 25 વર્ષથી છો, આટલો તમને બહોળો અનુભવ છે. તો આ કામ એવું છે કે જે સતત સમય અને હાજરી તમારી અને એનર્જી માગી લેવું છે. તો આજે તમે ગૃહિણી પણ છો, માતા પણ છો અને સફળ ફિઝિયોથેરાપિસ્ટ પણ છો. તો આજે તમે નોટ આઈ કેન સે વર્ક લાઈફ બેલેન્સ, પણ તમે સંતુલન કે એ સુમેળ કેવી રીતે સાધ્યો આટલા વર્ષોમાં તમારી? એટલે હું ને મારી સખી ઉત્સુક હશું કે કેવી રીતે તમે આ બધું મેનેજ કરી શક્યા? કેવી રહી તમારી જર્ની અહીંયા સુધીની? ઇઝી તો ના જ કહેવાય કે તમારે ઘણા સેક્રિફાઈસીસ આપવા પડે અને ઘણા એડજસ્ટમેન્ટ્સ કરવા પડે. હવે હું જયારે પાસ થઈ ત્યારે નાણાવટીમાંથી પાસ થઈને મેં પોતાની ક્લિનિક ચાલુ કરી, ત્યારે તો મારી બહુ જ સક્સેસફુલ પાર્લરમાં ક્લિનિક હતી. એના પછી વેડિંગ થયા તો પણ મારી ક્લિનિક ચાલુ જ હતી. પણ પછી જયારે એમ થયું કે હવે મારો નેક્સ્ટ સ્ટેપ શું, હવે કિડ જોવે છે, આગળ ફેમિલી વધારવી છે, ત્યારે મારા હસબન્ડની એક જ કન્ડિશન હતી કે તું તારા માટે 10 સર્વન્ટ્સ રાખ, પણ મારા છોકરા માટે મેડ નહીં રહે. તો આર યુ વિલિંગ ટુ સેક્રિફાઈસ યોર કરિયર? એટલે મેં કીધું કે ઓકે ફાઇન, મને વિચારો દો. તો 6 મહિના વિચાર્યું. પછી એમ થયું કે ના, એક ફેમિલીને આગળ વધારવી તો છે જ. એટલે પછી કરિયરને સેટબેક આપ્યો અને આઈ હેડ અ કિડ. અને એના પછી ફોર્ચ્યુનેટલી અમે જ્યાં નવા ફ્લેટમાં શિફ્ટ થયા ત્યાં આગળની એક રૂમ ખાલી હતી, જેને મેં ક્લિનિક ચાલુ કરી. એટલે શરૂમાં બેબી સુવે ત્યારે 2 કલાક અમે ક્લિનિક ચાલુ કરીએ, પછી બપોરના બેબી સુવે ત્યારે 2 કલાક પેશન્ટ જોવાના, પછી સ્કૂલમાં જાય ત્યારે પેશન્ટ જોવાના. આજના દિવસમાં પણ મારા જૂના પેશન્ટ મને એમ જ કે છે કે મને યાદ છે તમે મને એક્સરસાઇઝ કરતા હતા ને, બાજુમાં તમારી ઘોડિયામાં તમારી દીકરી સૂતી હતી. એક પેશન્ટ કહેતું હોય કે હા જો કે તમે મારા વાઈફને તમે ઠીક કરતા હતા ને, હું તમારી દીકરીને હિન્દી ભણાવતો હતો. એટલે આજના દિવસોમાં પણ મારા જૂના પેશન્ટો મને યાદ કરે છે કે ભાઈ આવું આવું હતું. પણ દેટ વોઝ અ ફેક્ટ ઓફ લાઈફ. હવે મારે ક્લિનિક કરવી જ છે, મારે મારા કરિયરને ઊભી નથી રાખવી, પણ એટ ધ સેમ ટાઈમ મારે મારી ફેમિલીને પણ જોવાનું છે. સો ધીસ ઇઝ હાઉ યુ મેક અ બેલેન્સ. આજે છોકરી રાઈટ. મોટી થઈ ગઈ છે તો હવે મારી ફૂલ ફ્લેજ ક્લિનિક ચાલુ થઈ ગઈ છે. અને આઈ એમ એટ ધ સેમ સક્સેસ એન્ડ એટ ધ સેમ પીક દેટ આઈ વોઝ કે બિફોર માય મેરેજ. એટલે વચ્ચે ટ્રાન્ઝિશન આવે છે, વચ્ચે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, પણ યુ હેવ ટુ તમે તમારા પોતાના સાથે એ અપ્સ એન્ડ ડાઉન્સ સાથે લઈને આગળ વધવાનું જ છે. આ હરેક લેડીનું, વેધર તમે કરિયર ઓરિએન્ટેડ છો કે તમે હાઉસ વાઇફ છો, તમારા લાઈફમાં આ બધા પ્રોબ્લેમ આવવાના જ છે. પણ તમારો ગોલ નહીં છૂટવો જોઈએ. ગોલ હંમેશા બનાવી રાખવો જોઈએ અને તમારે તમારા ગોલ તરફ મહેનત કરવી જ જોઈએ. બહુ તમારી સાથે તમારી જર્ની ઇટસેલ્ફ એક ઇન્સ્પિરેશન છે, કારણ કે તમે તમારી એક ટાઈમે પીક પર હતા અને પ્રેક્ટિસ છોડીને તમે લાઈફને પણ પ્રાયોરિટી, પર્સનલ લાઈફને, તમારા એબ્સોલ્યુટ. ફેમિલીને પ્રાયોરિટી આપી. તો આ એક સારો સંદેશ પણ છે કે ઓકે, દરેક વુમન, સ્ત્રીને પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ બધું હોય છે, પણ તમારે કયા સમયે કોને પ્રાયોરિટી આપી એ પણ તમારે મહત્વનું છે. અને એઝ આઈ નો, તમે જે રીતે બાઉન્સ બેક થયા છો, આપણે સ્ત્રીઓમાં એટલી શક્તિ છે કે બધું મેનેજ કરીને ફરીથી 100%. આ સ્ત્રીઓ સિવાય કોઈનામાં આ શક્તિ નથી કે એ લોકો બધું જ મેનેજ કરી શકે છે, આગળ વધી જ શકે છે. કોઈનામાં થોડા ઓબ્સ્ટેકલ્સ આવે, ઘણામાં વધારે ઓબ્સ્ટેકલ્સ આવે, પણ તમે આગળ વધી જ શકો છો. રાઈટ રાઈટ. અને જે રીતે ફેમિલીનો સપોર્ટ ને એ બધો ખૂબ જરૂરી છે, જે તમને મળ્યો, તો એટલે આ એક પ્રેરણા છે કે જો કદાચ કોઈ વુમન કરિયરમાં પીક પર હોય ને કોઈ કારણસર એમણે ફેમિલીના એક્સપાન્શન માટે કે બાળકો માટે થઈને બ્રેક લીધો હોય, તો એમના માટે તમે એક પ્રેરણારૂપ છો કે ફરીથી બાઉન્સ બેક તમે થઈ શકો છો અને પાછા જ તમે તમારી કારકિર્દી, બસ તમારામાં પેશન હોવું જોઈએ, તમારે બસ એ ગોલ હોવો જોઈએ કે મારું જે. એક ગોલ હોવું જોઈએ તમારામાં કે ભાઈ મારે ઈ કરવાનું જ છે. રાઈટ રાઈટ. બહુ સરસ જિજ્ઞા. અને હવે આપણે આવીએ આપણા આજના વિષય કે જેને લઈને ઘણી બધી આપણે ખાસ મિડલાઇફ વુમનનો આ ટચ કરે છે વધારે. બધા જ પેશન્ટ આવતા હશે, પણ તમે આટલા વર્ષોના અનુભવમાં જોયું હશે કે જે મધ્ય વય છે મિડલાઇફ, એમાં વુમનને, મહિલાઓને વધારે પ્રોબ્લેમ્સ થાય છે, રાઈટ? તો ડે ટુ ડે લાઈફમાં
કે ગોઠણના દુખાવા કે આ કે તે, અને એમ સમજે છે કે ઓકે હવે આ તો એજ થઈ રહી છે એટલે આ તો આવવાનું જ છે, અને એને સાથે લઈને ચાલે છે એમ, કે એના માટે એ લોકો દે આર નોટ અવેર ધેટ મચ. તો એનું શું રીઝન છે એમ? આમાં સૌથી મોટું રીઝન લેડીઝ પોતે જ છે કે તે પોતાની જાતને નિગ્લેક્ટ કરે છે. અને મિડલ એજ લેડીઝનું શું હોય કે સાસુ સસરા કે પેરેન્ટ્સ એજેડ થઈ ગયા હોય, છોકરાઓ એવા સ્ટેજ પર હોય કે એ લોકો ભણવામાં બહુ જ ધ્યાન આપતા હોય, એટલે આમાં લેડીઝ એમ જ થાય કે મારે જ મારું ઘર સંભાળવાનું છે, એટલે એ પોતાની જાતને સાઈડ પર મૂકીને બસ આ બધા સોશિયલ કે પોતાના પ્રોફેશનલ ઓલામાં એટલા ઘૂસી જાય છે. પણ આપણે એમ જ જોવાનું કે હરેક લેડીનો પોતાના માટે એક મી ટાઈમ કાઢતી હોય છે, પણ એ મી ટાઈમમાં એ ખાલી ઓટીટી પર જઈને મોબાઈલ જોતી હોય છે. ખાલી તમે મી ટાઈમમાં મોબાઈલ જુઓ પણ સાથે સાથે વોક કરો, ટ્રેડમિલ પર મૂકીને તમારું મોબાઈલ તમે ઓટીટી જુઓ. જો તમને રાતના જ અડધો કલાક મળતો હોય તો 15 મિનિટ તમે પ્રાણાયામ કે સ્ટ્રેચીસ કરો અને પછી 15 મિનિટ કરો, તો યુ કેન રિમૂવ ટાઈમ. પણ લેડીઝને નથી કરવું, અને જે ટાઈમ મળે છે એમાં એમને એમ જ લાગે છે કે ના બસ મારે કાંઈ નથી કરવું, બેસી જવું છે. રિલેક્સ હવે થાવ. આપણે વાળ અમુક ઉંમર સાથે જેમ વાળ સફેદ થવાના જ છે એમ થોડા આપણા હાડકાં વીક થવાના જ છે અને મસલ્સ વીક થવાના જ છે, પણ ઇટ ઇઝ નોટ ઇરિવર્સિબલ. તમે એ જ મસલને જો સ્ટ્રેચ રાખો, એ જ એક્સરસાઇઝ થોડી કરીને તમારા મસલ્સને સ્ટ્રોંગ રાખો, તો મિડલ એજ શું તમને 60 વર્ષ સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. રાઈટ. આઈ એમ ઓલમોસ્ટ, હું 45 પ્લસ છું પણ આજ સુધી મને મારો એક પણ સાંધો નથી દુખ્યો. એટલે જરૂરી નથી કે આપણે એજ થઈ ગઈ એટલે આપણને દુખાવો થશે જ. શું કામ હોય? તમે તમારું શરીરનું ધ્યાન રાખો, વોક કરો, સ્ટ્રેચીસ કરો, યોગા કરો, આમાંથી કંઈ પણ એક વસ્તુ કરશો ને તો તમને 60 વર્ષ સુધી તમને કંઈ તકલીફ નથી આવવાની. બહુ સરસ કીધું તમે. પણ આટલું જાણે બી છે, હા, એવું નથી કે આપણને નથી ખબર, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક તમે કીધું એમ નિગ્લેક્ટ કરી જ રહ્યા છે, લાઈક આપણી બધી મહિલાઓ, બધી સ્ત્રીઓ, આપણી સખીઓ. તો તમે એમને સમજાવી શકશો કે શું કોન્સિક્વન્સીસ આવી શકે, કે જો અત્યારે એ લોકો આ સમયે જો એક્શન નહીં લે અથવા ધ્યાન નહીં રાખે તો આગળ જતા હાડકાને લઈને અથવા ફિઝિકલ જે આપણા અંગોને લઈને એ લોકોને શું કોન્સિક્વન્સીસ, શું એ લોકો એના દુષ્પરિણામો ભોગવી શકે છે? તો આપણને બધાને જ ખબર છે, આપણે બધે જ વાંચીએ છીએ અને આજુબાજુ વાળાને જોઈએ છે, પણ આપણને એમ જ લાગે કે આપણને તો આ નહીં જ થાય. એટલે ની પેન છે, જે વસ્તુ નાની અમસ્તી ની પેન થી ચાલુ થઈ જાય છે, જો તમે નિગ્લેક્ટ કરો તો ફૂલ ફ્લેજ આર્થરાઇટિસ થઈને તમને ચાલવામાં તકલીફ પડે છે. કમરનો નાનો નાનો દુખાવો જે અત્યારે ખાલી થોડી સ્ટ્રેચિંગ કરવાથી મટી જતો હોય, તમે એને નિગ્લેક્ટ કરશો તો આગળ ચાલીને તમને ફૂલ ફ્લેજ પેન થઈ જશે, જે મહિનાઓ સુધી રહેશે, કદાચ સ્લિપ ડિસ્ક પણ થઈ જઈ શકે. એવી રીતે હીલ છે, તમે કોઈ પણ જાતના ચપ્પલ પહેરો છો, ભલે એ ચપ્પલ પહેરીને તમને દુખે છે પણ તમને ચપ્પલ પહેરવાનું બંધ નથી કરતા, પણ તમને એ ખબર નથી કે એ ચપ્પલ તમે કન્ટિન્યુ કર્યા કરો છો તો તમે આગળ ચાલીને તમને એનાથી એન્કલ કે ની પેન થઈ શકે છે. એટલે આ બધી બહુ નાની નાની વસ્તુ છે. તમે ટીવી જોવો છો તો તમે આમ ધીરે 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 સરકી જાઓ છો, આપણને મજા આવે, આપણા હાડકાને મસલ મજબૂત હોય ત્યારે આપણને આ બધી વસ્તુ જોવાની મજા આવે, પણ એ જ પોસ્ચર ને એ જ ગરમ પોઝિશન આગળ ચાલીને તમને બેક પેન આપશે. તમારી એ પોઝિશન તમારા હાડકા સ્ટીફ થઈ જશે, જે આગળ ચાલીને અમને હલાવવાના બહુ ભારી પડશે. એટલે નિગ્લેક્ટ ઇઝ ઓલવેઝ વર્સ. જે અત્યારે 2 સેશનનું કામ છે એ તમે નિગ્લેક્ટ કરશો તો તમને આગળ ચાલીને એનાથી 10-15 સેશન લાગશે. અત્યારે જે તમને એમ લાગે છે કે હા ભાઈ થોડું આરામ કરીને શેક લઈને જે વસ્તુ મટી જઈ શકતી હોય એ આગળ ચાલીને કરતા તમારે ઓર્થોપેડિક પાસે જઈને તમારે દવાઓ ખાવી પડે ને એમ કરવું પડે. એટલે ઓલવેઝ કોઈ પણ વસ્તુને જ્યારે નાની હોય ત્યારે જ સોલ્વ કરો, એમાં જ આપણું મતલબ છે. જેટલું તમે એ વસ્તુને રગડ્યા કરશો આગળ ચાલીને તમારે ના છૂટકે દવાઓ ખાવી પડશે અને ટ્રીટમેન્ટ લેવી પડશે, અને તો ભગવાન ના કરે સર્જરીઝ પણ કરાવવી પડે. તમે એકદમ સાચું કહ્યું, અને હું એનું એક ઉદાહરણ છું જીવન, કે મને જ્યારે 10 વર્ષ પહેલા કમરનો દુખાવો થયો હતો અને મને સ્લીપ ડિસ્કની શરૂઆત થઈ હતી, ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તમારે એક્સરસાઇઝ કરવી પડશે કારણ કે તમારા મસલ્સને મજબૂત બનાવવા પડશે, નહીં તો ભવિષ્યમાં આવું થઈ શકશે. ત્યારે મેં દવાઓ ખાઈને
દુખાવો મારો મટી ગયો અને પાછી હું રૂટીનમાં આવી ગઈ અને મેં નિગ્લેક્ટ કર્યું કે હા હવે બધું બરાબર છે ને. અને પછી જયારે મને પાછું રિપ્લેસ થયો આજે આટલા વર્ષે, ત્યારે એ એવી રીતે ભયંકર રીતે થયો કે સર્જરી સુધીની નોબત આવી ગઈ. તો સાચે હું સખીઓને મારા ઓલા દ્વારા હું કહીશ કે તમે થોડું થોડું, જેમ ડોક્ટર જિજ્ઞાએ કહ્યું કે શરૂઆત છે ત્યારે કરશો તો તમે સહેલાઈથી એને કંટ્રોલમાં કરી શકશો. તો હું તમને પોતે જ મારે એક પેશન્ટ હતું, એ શોલ્ડરની પેન પડી ગઈ હતી અને શોલ્ડરનું પેન લઈને આવી હતી. એટલે મેં એને કીધું આ મસલ નથી ખેંચાયું, આ તમારા લિગામેન્ટમાં નાનો મસ્તો ટેર આવ્યો છે, તમે ધ્યાન આપો, તમે કન્સલ્ટ કરો, એક MRI કઢાવો અને લેટ્સ ફાઇન્ડ આઉટ. પણ લેફ્ટ શોલ્ડર હતો અને સેમ મારા છોકરાની એક્ઝામ ચાલે છે, મારા સાસુ સસરા માંદા છે, એટલે એને 1 વર્ષ કાઢ્યો. 1 વર્ષ પછી મારી પાસે એટલું ભયંકર પેન લઈને આવી કે મારાથી કઈ થતું નથી, આ પડખે સુઈ નથી શકતી, મારાથી ગ્લાસ પણ નથી પકડાતો. છેવટે એને 1 વર્ષ પછી MRI કઢાવ્યો અને પછી નાની અમસ્તી ટેર એટલી મોટી થઈ ગઈ કે એને સર્જરી જ કરાવવી પડી. ધીસ ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ. આ એક નવાઈનું એક્ઝામ્પલ નથી, આવા તો કેટલા લેડીઝ અમારી પાસે આવે છે. અમે એમ કહીએ કે નાની વસ્તુ છે, થઈ જશે, પણ એ લોકો પાસે એટલા બધા બહાના હોય છે કે ના મારાથી આ અત્યારે એમ નહીં થાય કારણ કે આમ છે, કારણ કે આમ છે. અને પછી જયારે એ લોકોના માથાથી ઉપર જતું રહે ને કે સૌ દુખાવો સહન જ નથી થતો, ત્યારે પછી આવે ને પછી જે 2 દિવસનું કામ એ લોકો અમારી પાસે 15 દિવસ આવે. રાઈટ રાઈટ, તમે સાચી વાત કીધી. પણ અલ્ટિમેટલી એ જ આવે છે કે સખીઓ થોડા જાગો, પોતાની જાતને પ્રાયોરિટી આપો. અને તમે તો સાચે કમર કે ને કરોડરજ્જુ છો ઘરની, તો તમે બરાબર હશો તો તમે બધાનું ધ્યાન રાખી શકશો. તો એટલીસ્ટ એ બાને થઈને પણ તમે તમારા માટે અવેર થાઓ. અને ડોક્ટર જિજ્ઞાએ કહ્યું એમ કે જરા પણ તમને એવું લાગે તો, હું એમ નથી કહેતા કે તરત દોડી જાઓ ડોક્ટર પાસે, પણ જયારે એવું લાગે છે કે કેટલો ટાઈમ લેવો જોઈએ ડોક્ટર જિજ્ઞા, કદાચ આવું કઈ થાય તો તમે કેટલું ઘરઘરાવ કેટલું કરી શકો 2 પછી થી ડોક્ટર પાસે 3 જતા દિવસ પહેલા? તમને કંઈ પણ તકલીફ થાય, તમારે ગરમ પાણીનો શેક લેવો હોય કે તમારે બરફનો શેક લેવો હોય કે તમારે આરામ કરવો હોય, 2 થી 3 દિવસ. જો એટલા દિવસમાં તમને ફરક નથી પડતો તો તમારે કન્સલ્ટેશન લેવી જ જોઈએ. આમાં ઘણી વસ્તુ છે જે આપણને નથી સમજ પડતી. આપણને એમ જ ખબર છે કે આર્થરાઇટિસ છે કે ટેર છે, કેમ આપણને 2-3 વસ્તુ જ ખબર છે, પણ એવું નથી હોતું. ઘણીવાર એકદમ નાની નાની વસ્તુ પણ આપણને તે વખતે પેન કરી રહી છે. એટલે ઈ કન્સલ્ટેશન તો તમારે લેવી જ જોઈએ અગર તમારે 2 થી 3 દિવસમાં તમારું પેન જતું નથી. રાઈટ રાઈટ, એ તમે બરાબર કહ્યું. તો સખીઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખશે. તો હવે તમે જે રીતની વાત કરી કે આપણે પોસ્ચર, જેને વિચારતા જ નથી પણ કેટલું મહત્વનું કામ કરે છે, રાઈટ? તમે કીધું કે હવે હું પણ વિચારું તો હા, ટીવી જોતી વખતે કરતા કરતા આપણે ઓલા થઈ જઈએ, મોબાઈલમાં બી ડોક નીચે રાખીને અને આપણા શરીરને આપણે ગમે તેમ ફેંકી દેતા હોઈએ છીએ. તો પોસ્ચરને તો તમે હવે અમને એવી કોઈ અમારી સખીઓને ને અમને એવી ટિપ્સ આપશો કે જે ડે ટુ ડે લાઈફમાં એ લોકો અવેર થઈને એ અપનાવી શકે અને આવનારા જેટલા પ્રોબ્લેમ્સ છે જે આવી શકે એવાને ટાળી શકે અત્યારથી જ. તો એવી કોઈ ટિપ્સ તમે અમારી સખીઓને શેર કરશો? મારા ક્લિનિકનો મોટો છે પોસ્ચર, પોસ્ચર એન્ડ પોસ્ચર. તમે તમારું પોસ્ચર કરેક્ટ કરો છો તો તમારો 50% ઓફ ધ પ્રોબ્લેમ ત્યાં જ સોલ્વ થઈ જાય છે. અમારે ત્યાં પણ પેશન્ટો આવે છે, તમે કંઈ પણ પ્રોબ્લેમ લઈને આવો, અમે પોસ્ચર કરેક્ટ કરીએ અને પોસ્ચરના કોરસ્પોન્ડિંગ મસલને સ્ટ્રોંગ કરીને તો એમને 2 દિવસમાં 50% પેન જતો રહે છે. તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે ટીવી જોવા કે કાંઈ બેસો ત્યારે સીધા બેસો. આપણે આમ ધીરે 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 સરકી જઈને અડધી વાંસો અહીંયા ઉપર હોય અને કમર એકદમ નીચે જતી રહી, એવું નહીં કરવાનું. આપણે સીધું, અત્યારે આપણે બંને કેવી રીતે બેઠા છે એવી રીતે જ બેસવું જોઈએ. બહુ ટીવી જોતા હોય, બહુ મોબાઈલ જોતા હોય કે બહુ રીડિંગ કરતા હોય બુક્સની અને આખો વખત આમ ડોક નીચે રાખતા હો તો થોડું ડોક ઉપર રાખો, ઉપર એક સ્ટેન્ડ લો અને મોબાઈલ ત્યાં મૂકો કે ડાઇનિંગ ટેબલ પર જુઓ કે તમે તમારા પોતાના પલંગ પર પણ જોતા હોય તો થોડી હાઈટ વધારો, 2 તકિયા રાખો, 2 તકિયાની ઉપર બુક રાખો, મોબાઈલ રાખો અને પછી જુઓ. બહુ સિમ્પલ વસ્તુઓ છે. જેમ ફૂટવેર તો હું કહું તમારા ની નું અડધું કારણ તમારું ફૂટવેર છે. ફૂટવેર ભલે તૂટે નહીં કે ઘસાય નહીં,
પણ થોડા મહિના થાય એટલે તમારે ફૂટવેર ચેન્જ કરવી જ જોઈએ. વોકિંગના શૂઝ છે, તમને એમ લાગે કે થોડું લેયર ઘસાઈ રહ્યું છે, તમારે શૂઝ ચેન્જ કરવા જ જોઈએ. જો તમે આઈડિયલ ફૂટવેર પહેરો તો તમારા 50% ની પેનના ચાન્સીસ ઓછા થઈ જાય છે. એટલે ની પેન ઇઝ નોટ બીકોઝ કે તમારું ગોઠણમાં જ પ્રોબ્લેમ છે કે તમારું વજન વધારે છે. ઇટ કેન બી ઇવન કે તમારા એન્કલના કારણે પણ તમને ની પેન થઈ રહ્યું છે. એટલે અને લેડીઝનું એક સૌથી મોટું મિથ પણ એ છે કે જેટલું વ્યક્તિ જાડું એટલું એ વ્યક્તિ વીક અને એને પ્રોબ્લેમ્સ વધારે છે. અમારી પાસે એવા સ્પોર્ટ્સ પીપલ પણ છે કે એવા લેડીઝ પણ છે કે જે રેગ્યુલર વર્કઆઉટ કરે છે, તો જે પતલા લોકો છે એના કરતા એ લોકો ફિટ છે. એટલે જો લેડીઝ એમ વિચારતી હોય કે મારું વજન વધારે છે એટલે મને તો આ બધા પ્રોબ્લેમ્સ આવવાના, તો બેન તમે ખોટા છો. તમે અગર તમારા ફિટનેસ પર ધ્યાન આપો છો, તમે વોક કરો છો, રેગ્યુલરલી તમારા સ્ટ્રેચીસ કરો છો, તો તમને પણ પેન નથી આવવાનું. તો તમે બહુ મોટી વસ્તુ કહી. એક તો તમે ડોક માટે કહ્યું કે આપણે એમાં સરખી રીતે મોબાઈલ કે ટીવી, અત્યારે સૌથી વધારે એ જ છે, રાઈટ? તો એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, તમે હિલ શૂઝ, ચોઇસ ઓફ શૂઝ, તમારા ચપ્પલ કે તમે જે ફૂટવેર પહેરો છો વેરી એની, ઇમ્પોર્ટન્ટ. કારણ કે ઘણી વાર આગળ જતા એ ની પ્રોબ્લેમમાં, કારણ કે જયારે તમારા ફૂટવેર બરાબર ના હોય, તમે કમ્ફર્ટેબલ ના હોય, તો એ તમારી ચાલ પણ બદલી નાખે છે, રાઈટ? અને આગળ જતા એ ની નું ઓલું કરે છે. તો એવી રીતે હવે તમે કમર માટે શું કરો? કારણ કે ખાસ મને બેક નું છે, તો હું જાણવા ઈચ્છીશ કે બેક માટે આપણે શું પ્રિકોશન્સ લેવા જોઈએ? આપણે રોજિંદા ઘણા કામો કરતા હોય, વજન ઉચકતા હોય, આ છે તે છે, તો એમાં કઈ તમે કહેશો? બેકમાં તો પહેલી વાત તો તમે જો નીચેથી કોઈ વસ્તુ ઉપાડતા હોય તો તમે કમરથી વાંકા નહીં વળો. તમે તમારું થોડા ગોઠણ વાળી કાઢો, પછી કમર વાંકી કરો, અને પછી જે તમારે નીચેથી ઉચકવાનું હોય એ ઉચકો. બીજું, જ્યારે બેસો છો ત્યારે જો તમે એમ લાગતું હોય કે તમે સરકી જ જાઓ છો, તો પાછળ એક તકિયો રાખો. નાનો મસ્તો તકિયો રાખશો કમર પર, તો તમે સરકી નહીં જાઓ એટલા વહેલા. તમે થોડું, તમારી તકિયો તમારું પોસ્ચરને કરેક્ટ કરશે. એ પણ જ્યારે તમે બેઠા હો ત્યારે ધ્યાન રાખવાનું કે તમારા પગ જમીનને ટચ કરે છે. જો તમારા પગ જમીનને ટચ નહીં કરે તો ઓટોમેટિકલી તમારું શરીર રોંગ પોસ્ચર લઈ જ લેશે. એટલે આ 2-3 બધી નાની નાની વસ્તુઓ છે જે આપણે ઘરમાં કરી જ શકીએ છીએ. પણ લેડીઝ એટલી ઘાઈમાં હોય છે ને કે એ લોકોને એમ જ થાય કે બસ કરી નાખ અને બેઠી છે, બેસવા દે ને યાર. આપણે એમ કહીએ ને પણ કે ભાઈ અરે બેસવા દે ને યાર, માંડ મને 5 મિનિટ બેસવાનું મળ્યો છે, રહેવા દે ને હવે. એટલે છે ને, આપણે આપણા જ પગ પર કુલાડી મારી રહ્યા છે. આપણી પાસે સમય છે એવું નથી આપણી પાસે સમય નથી, જવાબદારીઓ છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણી પાસે સમય પણ છે, પણ આપણે સમયનો પૂરો ઉપયોગ નથી કરતા. તમે એકદમ સાચી વાત કરી. અને આશા છે કે ડેફિનેટલી, આશા નહીં, મને ડેફિનેટલી ખાતરી છે કે અમારી સખીઓ આ સમજી ગયા હશે, તમે જે પોઈન્ટ સમજાવવા માંગો છો. અને પોસ્ચરને રિલેટેડ જે તમે કીધી એ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી, જે એમના જીવનમાં અપનાવશે તો ઘણા અંશે એ લોકો આવનારા જે પ્રોબ્લેમ્સ છે એમને ઓછા કરી શકશે અથવા ટાળી શકશે. સો થેન્ક યુ સો મચ, તમે આટલું સરસ અમને સમજાવ્યું. આપણે ઓનલાઈન સખીઓ પણ છે, ભાવિકા, મોનિકા, કૃપાલી, અને બાકી જે જોઈ રહ્યા છે બધાનું સ્વાગત. અને તમે પણ આ શોને, માહિતીને બરાબર એબ્ઝોર્બ કરી રહ્યા છો. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. ડોક્ટર જિજ્ઞા એમને જરૂરથી એડ્રેસ કરશે. તો આગળ વધીએ પેલા, ડોક્ટર, તમે ડે ટુ ડે લાઈફમાં તો તમે કીધું કે પોસ્ચરનું ને, બાકી થોડુંક એક્સરસાઇઝ વિશે તમે કહેશો કે આપણે સખીઓએ કેટલું મહત્વ છે ને એમને થોડીક કરવી જ જોઈએ? એમ તો બેઝિક એટલે પોતે કરવી જોઈએ, કઈ રીતની બહારથી ક્યાંય જોડાવવું જોઈએ, કઈ ના, હેલ્પ લેવી જોઈએ? થોડું ખાલી 3-4 મેઇન એક્સરસાઇઝ છે. તમે ડોકને પણ, જો તમારી પાસે ટાઈમ ના હોય અને તમે 3 પોસ્ચર ના કરી શકો, તો ડોકને ખાલી 5 વાર એક ડાયરેક્શનમાં અને 5 વાર બીજી ડાયરેક્શનમાં ગોળ ફેરવો, તો તમારા ડોકની ઓલમોસ્ટ બધી મુવમેન્ટ ઇન્કોર્પોરેટ થઈ જાય છે. એવી રીતે ખભાને પણ આવી રીતે આખું ગોળ ફેરવશો તો તમે ઉપર નીચે સાઈડ પર બધી જ મુવમેન્ટ તમારી એક આવી રીતે ગોળ ફેરવવામાં ઇન્કોર્પોરેટ થઈ જશે. તમે
કાફ રેસ કરીને તમને એક્સરસાઇઝ ખબર હોય તો એ કાફ રેસ કરશો તો તમારા એન્કલના અડધા પ્રોબ્લેમ્સ જતા રહેશે. તમારો કાફ સ્ટ્રેચ પણ થઈ જાય છે, એટ ધ સેમ ટાઈમ સ્ટ્રેન્થન પણ થઈ જાય છે. તો એમાં પ્રોબ્લેમ થઈ જશે. ની ને ગોઠણને નીચે પ્રેસ કરવાનું કે ચેર પર બેસીને લાંબુ કરીને પાછું નીચે કરવાનું, તો એમાંથી ગોઠણની એક્સરસાઇઝ થઈ જાય છે. એટલે આ રીતે 4-5 બેઝિક એક્સરસાઇઝ કરવાથી પણ તમારું શરીર ફિટ રહેશે. રાઈટ રાઈટ. અમારે એક પ્રશ્ન બી એને લઈને જ આવ્યો છે કે મને સ્પોન્ડિલિસિસ છે તો શું ધ્યાન રાખવાનું? તો તમે હમણાં ડોકની કસરત કીધી, રાઈટ? એમનો તો એના સિવાય એમણે શું ધ્યાન રાખવાનું આ સ્પોન્ડિલિસિસ માટે? સ્પોન્ડિલોસિસ પણ ક્યાંનું છે? ડોકનું છે, કમરનું છે, ક્યાંનું છે? ખભા એમને અહીંયા ડોકનું કે છે. એ તો એમને કહો, પછી મને મારી સાથે વાત કરે, કારણ કે મારે પણ 4 વસ્તુ જાણવું પડશે પૂછવાની કે હોય એક્ઝેક્ટલી કે ક્યાં છે. રાઈટ રાઈટ. કેમ તકલીફ થઈ રહી છે, કયા પોઝિશનમાં તકલીફ થઈ રહી છે, શું કરવાથી તકલીફ થઈ રહી છે. હા પણ બરાબર છે. જનરલી તો સ્પોન્ડિલોસિસ નો કેસ હોય તો તમે ગરમ પાણીનો શેક લો, એ એરિયાને આરામ આપો અને એ એરિયાની થોડી બેઝિક એક્સરસાઇઝ કરો, તો એટલીસ્ટ તમારો સ્પોન્ડિલોસિસ વધશે નહીં. પછી એને સારું કેવી રીતે કરવાનું તે તમને ચેક કરીને જ ખબર પડે. હા, એ વાત સાચી તમને કહી. ઓકે. બીજો, હા, તો ભાવિકા, તમે ડોક્ટર જિજ્ઞાએ કહ્યું એમ કે જો તમને નિદાન થઈ ગયું છે તો તમે એની એક્સરસાઇઝ કરી શકો છો, અથવા વધારે કઈ રીતે એમાં વધારે સારી રીતે શું જરૂર છે તો એના માટે તમે એમનો કનેક્ટ કરી શકો છો. કારણ કે વિધાઉટ ડાયોગ્નોસિસ, પ્રોપર ડાયોગ્નોસિસ કે It ગાઈડન્સ. is not possible. હા રાઈટ. બીજા અમારા સખી પૂછી રહ્યા છે, મોનિકા, કે ઘણા વર્ષોથી એમને કેલ્શિયમની ટેબ્લેટ ચાલુ છે, કે આપણે કે ને અમુક એજ પછી કેલ્શિયમ ડેફિશિયન્સી હોય ને બધી, તો ક્યાં સુધી ચાલુ રાખવાની અને એની કોઈ સાઈડ ઇફેક્ટ છે એના વિશે પૂછી રહ્યા છે. 100%. અને હવે તો જેમ જેમ બધી નવી શોધો થઈ રહી છે એમ ખબર પડે છે કે કેલ્શિયમ ડેફિશિયન્સી ઇઝ બીકોઝ કારણ કે તમને વિટામિન D3 ની ડેફિશિયન્સી છે. એટલે સૌથી પહેલા તો તમે બ્લડ ટેસ્ટ કરાવો અને વિટામિન ડી, B12 અને કેલ્શિયમ ચેક કરો. અને પછી કોઈ ડેફિશિયન્ટ હોય તો જ એની ટેબ્લેટ ખાવાની. એક્સેસ ઓફ એની વિટામિન ઇઝ ઓલ્સો હાર્મફુલ તમારા બોડી માટે. એટલે તમે કેલ્શિયમ જો કન્ટિન્યુઅસ ખાતા હો તો તમે 4 મહિના કેલ્શિયમ ખાઓ, 2 મહિના પાછું બંધ કરી દો, પછી પાછી ચાલુ કરો. કેલ્શિયમ કન્ટિન્યુઅસ લેવાથી પણ નુકસાન કરે છે. રાઈટ. કારણ કે આપણે એવું હોય ને કે હવે તમને કીધી છે તમારે થોડા વખત મહિનાઓ સુધી લેવાની છે, તો આપણે તો પતાકડું ચાલુ ને ચાલુ જ હોય. બધા જ પેશન્ટ, કેલ્શિયમ તો બધાની ફેવરેટ છે ને. લેડીઝે તો એમ જ થાય, મને મેનોપોઝ થઈ ગયો એટલે મારે કેલ્શિયમ ચાલુ કરી જ દેવાની. એટલે બહુ બધા પેશન્ટ અમારી પાસે આવે છે. પણ હવે અમે એમ પણ જોઈએ છે કે બધાનું કેલ્શિયમ નોર્મલ હોય છે, એ લોકો કેલ્શિયમ તો પણ ખાતા હોય છે, પણ વિટામિન ડી એ લોકોનું બહુ ઓછું હોય છે. એટલે હવે આ બે વસ્તુ તમે ટેસ્ટ કરો, એની દવા કરો, તો ઓટોમેટિકલી તમને એમ લાગશે કે હા, મારા સાંધાનો થોડું સ્ટીફનેસ ઓછી થઈ ગઈ છે. ઓકે. તો કેટલા રેગ્યુલર કરાવવા જોઈએ? તમે કીધું B12, ડી અને કેલ્શિયમ ને 3 ટેસ્ટ. વર્ષમાં એકવાર તો કરાવી જ નાખવું જોઈએ. રાઈટ. તો સખીઓ, એમને ગોળી ખાતા ન રહેતા તમને કીધું હોય તો એમને ડોક્ટર પણ આમ પણ છે ને પ્રિસ્ક્રાઇબ કરે છે, રાઈટ? 3 મહિના કે એવી રીતનો 3 જ મહિના કોર્સ હોય છે. પણ આપણે એક આદત છે કે કેલ્શિયમ છે ને તો આપણને સારું જ થશે ને, એમ કરીને એવી ઘણી દવાઓ આપણે લેતા રહીએ છીએ. તો માર્ગદર્શન હેઠળ લ્યો. તો હું આગળ એક પ્રશ્ન આવશે કે પ્રશ્ન મને ઓલો થઈ રહ્યો છે કે ઘણું બધું આપણે છે ને ગૃહિત ધરી લઈએ છીએ, આપણી રીતે કર્યા કરીએ છીએ, આપણા દવાઓ હોય કે શરીર હોય કે દરેકમાં. તો જ્યારે આ ફિઝિકલ હેલ્થની આવે છે, તમે કીધું ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. આપણને લાગે ખાલી દુખે છે, પણ ટેર પણ હોઈ શકે છે, મરડ પણ હોઈ શકે છે. તો આ બધામાં એક માર્ગદર્શકનું, એક નિષ્ણાંતનું મહત્વ કેટલું વધી જાય છે, જો તમે જાતે કરવા જાઓ કે પછી એક ગાઈડન્સની હેલ્પ લ્યો, ગાઈડન્સ લ્યો એક્સપર્ટની. તો બહુ જ ફરક પડે છે. જો તમને સમજ નથી પડતી કે વગર કારણે કાંઈ દુખતું હોય અને તમને જરાય આઈડિયા નથી કે મને શું કામ દુખી રહ્યો છે, તો એક ગાઈડન્સ તમારે લઈ જ લેવી જોઈએ. અમારે ત્યાં આવો ને તો એ સૌથી મોટો ફાયદો એ છે, કારણ કે મને 25 વર્ષ થઈ ગયા. એટલે મેં જયારે પ્રેક્ટિસ કરી હતી ત્યારે કાંઈ આવા બધા મશીન્સ ને બ્લડ ટેસ્ટ ને એવું કાંઈ નહોતું.
એટલે હમ અમારા માટે ડાયગ્નોસિસ જ બધું હતું. પેશન્ટને ચેક કરો, પેશન્ટની બધી વાતો સાંભળો અને પછી ડાયગ્નોસિસ કરો. એટલે એ અમે હજી પણ ફોલો કરીએ છીએ. અમે એમ નથી તમારા બ્લડ ટેસ્ટમાં આ દેખાય, તમારા એક્સરેમાં આ દેખાય તો તમને આ જ છે. ના, અમે અડધો કલાક તમારી સાથે સ્પેન્ડ કરીએ, તમારી બધી જ વાતો સાંભળીએ, તમને શું કામ પેન થઈ રહ્યું છે, ક્યાં ક્યાં પેન થઈ રહ્યું છે, પછી અમે તમને ચેક કરીએ અને પછી અમે તમારા રિપોર્ટ્સ જોઈએ. અને દેટ ઇઝ હાઉ વી ડાયગ્નોઝ કે તમને આ પ્રોબ્લેમ છે. એટલે માય ક્લિનિક ઇઝ ફેમસ ફોર ઇટ્સ ડાયગ્નોસિસ, કે ડાયગ્નોસિસ તો થવું જ જોઈએ. એના વગર તમે નિદાન કેવી રીતે લાવો? બહુ મોટી વસ્તુ કહી તમે, સાચે જ. કારણ કે અને એ પણ પ્રોપર એક ચોક્કસ નિદાન થવું જરૂરી છે, રાઈટ? તો આજે તમારો તમે કહો છો એમ, એકદમ તો મને લાગે છે કે તમે અમુક પેશન્ટની વાતો સાંભળીને તમને ખ્યાલ આવી જતો હશે, કારણ કે આટલા વર્ષોથી તમે સેંકડો પેશન્ટ્સને જોયા હશે. ઘણીવાર આપણને એ પણ ખબર પડે કે આ જેન્યુઇનલી સર્વાઇકલનો પ્રોબ્લેમ છે કે ખાલી આજુબાજુનું કોઈ નાનું અમસ્તું સ્ટ્રક્ચરના કારણે પ્રોબ્લેમ છે. એટલે જ્યાં સુધી અમે પેશન્ટને સાંભળીએ નહીં ત્યાં સુધી નિદાન આવો ડિફિકલ્ટ છે. પણ આજકાલના પેશન્ટ છે ને, પછી ગૂગલ ને બધા હોય છે ને, કે તમે નીડલિંગ કરો છો, તમે ટેપિંગ કરો છો, તમે આ કરો છો, એટલે પછી અમે અમારા કોર્सेसમાં પણ અપ ટુ ડેટ રહીએ છીએ. એટલે આજકાલ જે મેન્યુઅલ થેરેપી ચાલે છે, નીડલિંગ ચાલે છે, એ બધું પણ અમે કોર્સ કરીને અપ ટુ ડેટ છે. વી આર અ પરફેક્ટ કોમ્બિનેશન ઓફ મોડર્ન એન્ડ ઓલ્ડ ટેકનિક્સ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. વાવ, ખૂબ સરસ, ખૂબ સરસ. તો તમારી બહુ, એટલે કે ને કે આપણી, તમે કીધું ઓલ્ડ ટેકનિક્સ અને ન્યૂ નું, અને એમાં તડકો તો તમારો અનુભવ છે આટલા વર્ષોનો, કે જે એક્સપર્ટીઝ છે તમારી એ. તો સખીઓ, તમે તો આ એક બહુ મોટી તમે વાત કહી કે સાચે. અને ઓલું આ છે ને, આપણી જાતે કરવું, ગૂગલ કરી લેવું, પૂછીને કરી લેવું, કે એ અંધારામાં ફાફા મારવા જેવું છે. અને આગળ જતા એ કેટલું મોટું સ્વરૂપ લેશે ખબર નથી. ભલે અંતે કઈ ના નીકળે, પણ એક નિદાન હશે તો તમને ખ્યાલ આવશે તમે ક્યાં છો, તમારે શું કરવું છે, અને તમે કંટ્રોલમાં રહી શકશો. તો સખીઓ, તમને પણ જો ક્યારે પણ આ હેલ્થને આના માટેની કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે લોકો જે નેગ્લેક્ટ કરીએ છીએ અને પછી એવા રૂપે આવે છે કે જે આપણે કંટ્રોલ નથી કરી શકતા, તો અત્યારથી જ તમે થોડા જાગૃત બનો. અને એવું કંઈ જો તમને ઓલું થતું હોય તો તમે તુરંત કન્સલ્ટ કરો. તમે મુંબઈમાં રહેતા હોય તો ડોક્ટર જિજ્ઞા છે જ. જિજ્ઞા, તમારી સાથે કોઈને કનેક્ટ કરવું હોય તો એ લોકો કેવી રીતે કરી શકે? શું તમે ઓનલાઈન કન્સલ્ટેશન પણ આપો છો? તો કઈ રીતે યસ, કનેક્ટ અમે કરી શકે? ઓનલાઈન કન્સલ્ટેશન પણ આપીએ છીએ. તો યુ હેવ ટુ કોલ અસ ઓન મારા મોબાઈલ નંબર પર 9820456394. આ મારો મોબાઈલ નંબર છે. તમે યુ કેન કોલ અસ એટ એની ટાઈમ, વી વિલ આન્સર યોર કોલ. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈ થિંક તમે લિંક મોકલવાના છો. હા, હું લિંક મારું અને તો મોબાઈલ નંબર સાથે સખીઓ હું મોકલાવી દઈશ. અને તમારું બરાબર. તમારું તો અમે ક્લિનિક વિચારો થોડો અમારા જૂના છે, એટલે અમે ફોન પર વધારે રિસ્પોન્સ આપીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર અમે કદાચ દિવસમાં એકવાર રિપ્લાય કરતા હશું, પણ ફોન પર અમે તરત જ જવાબ આપીએ છીએ. એટલે ઓકે. હા, તો પ્લીઝ ચોક્કસથી છે. યસ, યસ. તો સખીઓ, એમનો નંબર હું આ નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. એટલે તમે જો એવું લાગે તો તમે એમની સાથે ફોન પર વાત કરી શકો છો. અને તમારું મુંબઈમાં કાંદિવલીમાં ઠાકુર વિલેજમાં ક્લિનિક છે, રાઈટ? ઓકે. કયા નામથી છે તમારું ક્લિનિક? મારા નામથી જ છે, જિજ્ઞા મહેતા ફિઝિયોથેરાપી ક્લિનિક. ઓકે. તો જો તમે મુંબઈમાં રહેતા હો તો તમે એમને રૂબરૂમાં પણ મળી શકો છો. અને આજને જે એમણે આપણને આટલી સરસ માહિતીને આપી છે એ બદલ જિજ્ઞા તમારો ખૂબ ખૂબ આભાર. કે સાચે અમુક વસ્તુ આંખ ઉગાડનારી, આઈ ઓપનિંગ હતી, કે નાની નાની વસ્તુ હતી પણ જે નિગ્લેક્ટ કરવાથી ઘણું બધું ભોગવી રહ્યા છે, અને આગળ પણ ભોગવત. પણ હવે તમારી અવેરનેસ જે તમે ક્રિએટ કરી છે ડેફિનેટલી હેલ્પ કરશે. તો જતા જતા તમે અમારી સખીઓને શું એક સંદેશ આપવો હોય તો તમે શું સંદેશ આપવા માંગો છો? મારું કહેવાનું એ જ છે કે આપણે કંઈ પણ હોય, પણ જો કંઈ સેલિબ્રેશન હોય કે કોઈ ફેસ્ટિવલ હોય તો આપણે મંદિરે જવાનું ચૂકીએ છીએ, નથી ચૂકતા ને? એવી રીતે તમે પોતાના શરીરને પણ એક મંદિર સમજીને બેસો. અને કંઈ પણ થઈ જાય, તમારે એ મંદિરમાં જઈને એનું ધ્યાન રાખવાનું જ છે. અત્યારે ધ્યાન રાખશો તો આગળ ચાલીને બીજા કોઈએ તમારું ધ્યાન રાખવાની જરૂર નહીં પડે. એટલે think of your body as a temple and treat it like a temple.
બહુ સરસ કહ્યું તમે. મંદિર તરીકે તમારા શરીરને જુઓ ને એની રીતે એની ટ્રીટ પણ એવી રીતે જ કરો. એટલે એને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું એ આપણી જવાબદારી છે. અને એ બહુ મોટા સંદેશ સાથે આપણે આજનો આ કાર્યક્રમને આપણે અહીં જ પૂરો કરીએ. અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જીજ્ઞા, કે તમે આટલું તમારું બિઝી શેડ્યુલ, મને ખબર છે કે આપણે આની પહેલા કનેક્ટ કર્યું હતું ત્યારે તમે એટલા બિઝી છો, છતાં બી તમે આટલો બધો સમય કાઢી અમારા સખી સંવાદના મંચ પર આવ્યા અને અમારી સખીઓને આટલી સરસ આટલી બધી સરસ માહિતીઓ આપી જે એમને ખૂબ જ ઉપયોગી થશે. તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સૌ સખીઓ થેન્ક યુ. વતી. મને તમારા મંચ પર આવવા માટે આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. મને સાચે બહુ જ ગમ્યું અને તમારી સાથે વાતો કરીને મને ખબર પડી કે તમે તમારા સખીઓ માટે કેટલું સારું કરી રહ્યા છો અને અલગ અલગ જાતની એ લોકોને માહિતી આપો છો, વિચ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ થિંગ. કોંગ્રેચ્યુલેશન્સ અને ઓલ ધ બેસ્ટ તમારા આગળના કાર્યક્રમ માટે. થેન્ક યુ સો મચ જીજ્ઞા. ચાલો, ઓકે. આવજો, બાય. 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 તો સખીઓ, તમને આજનો આ સખી સંવાદનો એપિસોડ કેવો લાગ્યો? અમારા મહેમાન વક્તા ડોક્ટર જીજ્ઞા મહેતાએ જે માહિતી આપી એમાંથી તમે શું આજે ખાસ તમે તમારી સાથે લઈ ગયા એ જરૂરથી અમને કમેન્ટમાં જણાવજો. અત્યારે મેસેજ આવી રહ્યા છે કે બહુ સરસ રીતે તેમણે કહ્યું કે જે એમને ટેક અવે જે આપ્યો એમને બધાને બહુ ગમ્યો, કે આપણું શરીર એક મંદિર છે ને આપણે એને સાચવવાનું છે. તો સખીઓ, આના સિવાય તમને જે પણ તમને કઈ એમણે આપેલી માહિતીઓ ગમી હોય અને એ તમારે બીજા સાથે શેર કરવી હોય તો ચોક્કસથી તમે કમેન્ટમાં શેર કરો, જેથી બીજી સખીઓને પણ પ્રેરણા મળે અને એ લોકો પણ જાણે કે આ સખી સંવાદ માત્ર ખાલી વાતચીતનું મંચ નથી, પરંતુ સાચે જ આપણે એવા ટોપિકને લઈએ છીએ કે જે ખાસ કરીને મધ્યવયની સખીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે છે. તો આ જ રીતે આપણે નવા મહેમાન વક્તા અને નવા નિષ્ણાંતો સાથે આવતા રહેશું. અને યાદ રાખો સખીઓ કે મધ્ય જીવન એ અંત નથી, એક નવી શરૂઆત છે. તો ચાલો સાથે મળીને આપણે રોજ કંઈક નવું શીખીએ અને વિકાસ કરીએ. તો આવતા એપિસોડમાં ફરી મળશું. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.